તો અહલ્યાને ચરણ સ્પર્શ થયા શીલાને, અને દ્રૌપદીએ જે બોલો ચીર બાંધ્યું હતું ફાડીને, અહીંયા ઓલો શકુની ખેંચીને લાવ્યો. બધાની સામું જોયું, દ્રોણ ને ભીષ્મ ને ધૃતરાષ્ટ્ર ને 5 પાંડવ ને, અને મોઢામાં સાડીનો ઓલો છેડો બાંધીને રાખ્યો. લાજ છેડો છૂટ્યો ને ત્યારે કે હે દ્વારકાધીશ, ને 999 ચીર પોર્યા. ધીર સાગર રામ મુરત કરે ગીધ નિહાલ. ઓલા ગીધે જે સાક્ષી આપ જટાયુની વાત છે, પ્રાણ દઈ દીધા હતા. સીતાને લઈ જતો તો રાવણ, તો બધાય જાણે છે આ વાત, એટલે વિવરણ નથી કરતી. ઉત ગજ વૈકુંઠ પઠ્યો દોરી કેનન. ગજ એટલે હાથી. ગજરાજ નામ અભિમાન હતું, મારા જેટલું જોર નહીં. આ ભાગવતનો પ્રસંગ છે, બધાય જાણે છે. ત્રિકૂટ પર્વત પર રહેતો હતા. નદીમાં આવ્યો, હાથણીઓને, છોકરાઓને, બચ્ચાઓને. જેવો નાવા પડ્યો તો ઓલા મગરે એનો પગ ખેંચી લીધો. બહુ પ્રયત્ન કર્યો પણ ન છૂટ્યો. એને એમ ગમણા બધી હાથણીઓ આવશે, છોકરાઓ આવશે, કોઈ ન આવ્યું. બધાએ જોયું કે હવે આમાં કાંઈ મેળ પડે, બધા વયા ગયા. સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. છેવટે ઓલું કમળ હતું ને, એ હાથમાં લઈને કે હે નાથ, હે હરી, એમાં હરી શબ્દ વાપરે. દુઃખ હરે તે હરી. પ્રભુ અરોગવા બેઠા હતા, કોળીઓ મોઢામાં ગરુડની રાહ ન જોઈને આવ્યા, અને પેલા ઓલા ગ્રાહને માર્યો નહીં, ઉદ્ધાર કર્યો. ભક્તના ચરણ પકડાતા તો આ ભક્તનો ઉદ્ધાર પેલા કર્યો. એટલે જ વલ્લભ કે છે નિવેદિતામાં, તમે તાદરી વૈષ્ણવ સાથે સત્સંગ કરો. નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદરસઈ જન. પણ મળવા મુશ્કેલ છે અત્યારે. વંચકો એટલા બધા જ બીક લાગે. આ જો વર્ષોથી આપણે બે, ઠાકોરજી તો મૂળ, આપણે બે તો આલા લાલા, પણ એ બિરાજે છે ને એટલે આ બધું બોલાય છે. અને મારો વલ્લભ સામે બેઠો છે, બાકી જીવનું સામર્થ્ય જ કશું બોલી શકે, તતફફો થઈ જાય. આ સાક્ષાત અહીંયા બિરાજે છે એની પ્રતીતિ. તો ગજનો વારે ધાયા ને, ગજ એટલા હાથી. તો કે અહીંયા આ જટાયુનો ઉદ્ધાર કર્યો, અને ત્યાં ગજનો. કબહુ બાબા નંદ કે ઘર જાત, માખણ ખાત, તનક ભોજન કરો વેલમું, કહત કૌશલ્યા માત. કોક દિવસ જ નંદ બાવાને ત્યાં માખણ ખાતા હતા, બાકી તો બધે ચોરીને જ. એમાં જે એને આનંદ, જો નંદ ઉત્સવમાં લૂંટવાનું હોય અને લૂંટાવાનું હોય, બાકી બધામાં પ્રસાદ વેચાય. ઓલા વેચવાવાળા બહાર ઊભા હોય ને, બધાને મુઠ્ઠી ભરીને દે. ઓળખાણવાળું આવે ને એટલે મુઠ્ઠો ભરે. એ વેચવાવાળાના હાથમાં જ કેટલું દેવું. નંદ ઉત્સવવાળામાં તમારામાં ત્રેવડ હોય એટલું લૂંટો. તો અહીંયા શું કે, કબહુ બાબા નંદ કે ઘર જાત માખણ ખાત, કોક વાર જ ખાય. તનક ભોજન કરો વિલમું, કહત કૌશલ્યા માત. રામચંદ્રજી ભોજન કરવા કૌશલ્યા પાસે જાય ને કઈ પાસે જાય. ભક્ત હેત અવતાર લઈને ધરી દો અવતાર. જો બેયનું કહે છે. છેલ્લી બે લીટીમાં દરેકમાં પહેલાં એમ કે ઈ તો આ
અને ઉત. અહીંયા છેલ્લે પેલા ઠાકોરજીનું નામ આવે છે કે હવે હું આને ઓળખી ગયો છું, પણ ગુસાઈજીએ મને અહીં પાછો મોકલો. ભક્ત હેત અવતાર લઈને ધરી દો અવતાર, બે અવતાર. દાસ તુલસી શરણાએ કોવતારે પાર. શરણે આવેલાને પાર ઉતારે ઉતારે ને ઉતારે જ. આપણને એવો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ, પણ નથી. એટલે ઘડીક થઈ તો આમ જઈએ ને ઘડીક થઈ તો આમ જઈએ. 10 દી તાવ ન ઉતરે એટલે 4 ડૉક્ટર બદલાવ્યા હોય. ઓલા ડૉક્ટરની દવા જ્યાં લાગુ પડવા જાય ત્યાં બીજો, એની લાગુ પડવા જાય ત્યાં ત્રીજો. આપણે અત્યારે ભગવાનમાં આવું જ કરીએ છીએ. આ ભગવાન કામના નથી. આ જો આટલું મારું કામ જ ન કર્યું, ભટકીએ છીએ. જ્યાં સુધી ભટકીએ છીએ, ક્યાં ભટકીને અટકી જાવ એ ખબર પડી જાય ને તો લટકવાનું બંધ થઈ જાય. આ બધી લીલા હોવી છે અદ્ભુત, જે તમે આમ બ્રેક આપવા માગો ને તોય ન દઈ શકો. તો એવી આજે રામનવમી, ઠાકોરજીને વસ્ત્ર એવા કેસરીને, કુલે પાઘને, અને કીર્તને એવા. કાલથી ને બાળ લીલાના આવશે. હા, ખાસ હું એ કહેતી હતી, ઠાકોરજી પોટે ને ત્યાં કે માં એક વાર્તા કર ને, વચ્ચે પાછું બીજું કહી જાઉં ને એટલા ભૂલી જાઓ. તો માં રામની વાતો કરતા હતા, અને ઠાકોરજી કે ઓ સીતાને લઈ ગયા, ક્યાં છે મારું ધનુષ? લક્ષ્મણ લાવ મારું ધનુષ. માં કે શું થયું આને? ઠાકોરજી સંભળી જાય છે કે એ રામ જ હું કૃષ્ણ છે. તો છેલ્લે આવ્યું, 2 અવતાર જેના શરણે જાઓ એને તારે તારે ને તારે. એટલે ગુસાઈજીનું કીર્તન છે જે માળા પહેરણ, શરણ આયે સોહી જન તારે. તમે શરણે જ ન જાઓ, હું તમારે આ લગ્ન ન કરું, તો તમે આ મને ઘર રહેવા આપો, ખાવા પીવા, મારું સ્ટેટસ, માન મર્તબો, મારા છોકરા, મારું દુનિયામાં વાહ. આટલા બધા હોય એમાં એકાદ લગ્ન કરી લઈને પછી બધી જવાબદાર લૌકિકમાં. તો હા, તો શરણ. એક વૈષ્ણવ કહો અમારે છે ને બાથરૂમ ઈલાબેન ઘણીવાર બહુ ચીકણું હોય, એટલે હું અંદર જાઉં ને તો મને એમ થાય, પછી કે મેં વિચાર કર્યો, નાની નાની બાતમાં એ કે હું પ્રભુને કહું કે મારું તો શરણ, મારો હાથ જેણે પકડ્યો છે એ કેવો છે? સર્વસમર્થ. હું કાંઈ ન પડું. ભગવદીઓને પડે પડે ભગવાન યાદ આવે, અને આપણને ભગવાનની સામે બેઠા હોય તોય ભગવાન યાદ ના. બોલો વલ્લભા. 10મ સ્કંદ. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. ગર્ભમાં બિરાજેલ પ્રભુને દેવો દ્વારા સ્તુતિ. બ્રહ્માજીએ પૂછ્યું તારે શું જોઈએ છે? ત્યારે તેણે એવું માગ્યું. કોની વાત કરે છે? હિરણાક્ષપને. હું ઉપર ન મરું, નીચે ન મરું, અંદર ન મરું, બહાર પણ, અસ્ત્રથી ન મરું કે શસ્ત્રથી, રાત્રે કે દિવસે, પ્રાણીથી કે પશુથી, માનવથી કે દાનવથી પણ ન મરું. માત્ર હું દુનિયાને મારું. અત્યારે બધાને એવું જ છે, હું લઈ લઉં બધું, આ બધું મારું. મારું મારું કરે એ મરે, અને તારું તારું કરે એ તરે. આ બધું સમજીએ છીએ કે અત્યારે લીલામાં પહોંચી ગયા ને એટલે 16મે દિવસે બાદ તકતી બદલાઈ જશે. હમણાં જ એક ભણેલો ગણેલો છોકરો મને સરસ કહેતો હતો, એ કે ઇલાંટી આપણે ખરું કામ. મેં તું કેમ? એ કે માણસ મરી જાય ને તો એના ગાદલા ને એના કપડાં ને એનું બધું દઈ દે, કાંઈ અડે નહીં, કે ફેંકી દે, કાં કોકને દઈ દે. એ કે એની ફિક્સ ને
એના લોકર ને એની કરોડોની જમીન ને એના ફાર્મ હાઉસ ને વાડી ને એની નામની ગાડી ને એના નામની ફેક્ટરી, એ કે આ કોઈને કાં ન દીધી? જેની કોઈ કિંમત નથી, હવે એનું કાંઈ ન રખાય, તું આ દઈ દો ને. આ બધું આપણે સમજીએ છીએ કે છતાંય અત્યારે કોક આવે ને ગળાની ચેન ખેંચે તો હું ખેંચવા દઉં. જ્યારે સમજાઈ જશે ને કે આ બધું ભેગું નથી આવવાનું, પછી આપણી પાસે હશે ને એ બધું સારામાં વાપરી નાખશું. અમારે એક દૂરના કાકા હતા ને કાયમ એવું કહેતા, બેબી હાથે એ હાથે આપણે જે કમાયા હોય ને સારી રીતે એ સારામાં વાપરીને જવું. પાછળવાળા ગમે એટલા સારા હોય ને માનો દુસંક લાગ્યું, દારૂ ને જુગાર ને વેશ્યા ને નોનવેજ ને આ બધા વાપરી નાખે તો એ આપણા સારા કમાયેલા દ્રવ્યનો દોષ પણ વાપરે ખોટામાં એ તો લાગે તો આપણને ભોગવવું આપણે જ પડે. ત્યારે મને બહુ દાંત ચડતી હતી. મેં આમની વાત જ બધી ફિલોસોફીની હોય. હવે સમજાયું કે રમણીક કાકા કહેતા હતા ને એ હાવ સાચું હતું. એ જેવા અમે લગ્ન પ્રસંગે કેમ ભેગા થાય ને ગમે એમ હોય પણ મારી યાર ભગવાનની વાતું કરે. પેલા ખુરશીઓ નહોતી, ગાદલા નાખતા હતા. એટલે એ ઓલા જે મંડપ બાંધ્યા હોય ને એમાં એક થાંભલે બેઠા હોય. એટલે રાતના પછી બધા વાતો કરતા હોય ને તો ચા ને કોફી ને બધું દેવા જવાનું હોય. હવે દીકરીઓમાં તો અમે 3-4 એટલે દેવા જાય ને બે મારો દીકરો બે. મેં કીધું હમણાં મને પણ પહેલાં એવું બોલી નહોતા શકતા. હવે મને એની વાત સમજાણી. હું ન મરું પણ હું દુનિયાને મારું. હિરણ્યકશિપુની સ્તુતિમાં આવી પ્રાર્થના છે. ત્યારે દેવોની સ્તુતિમાં એવી પ્રાર્થના હોય છે, હે ભગવાન આખી દુનિયાનું કલ્યાણ થાવો, આપ આખી દુનિયાના ઉદ્ધાર કરજો, પ્રાણી માત્રને સદભાવ, સર્વદાસ સર્વભવંતુ. હું પણ તમારી સેવાનું એક બિંદુ બનું એટલું મને સામર્થ્ય આપજો. એક બેન છે ને રાજકોટમાં 50-60 વર્ષ પહેલાં વૈષ્ણવ હતા. હવે નાનપણમાં વર વયા ગયા ને એ જમાનામાં ફરી વિવાહ નહોતા કરતા. એટલે સાસરીવાળા શું કહે, તારા પગ લાવ્યા મારો દીકરો વયો ગયો. અને પિયરમાં ભાભી કે ના કાયમ ન. એટલે એ બેન એક રૂમ રાખીને રહેતા હતા. હવે બધાના કપડાં ધોવે ને કચરા પોતું કરે. પછી વ્રજમાં એક વૈષ્ણવ લીલી પરિક્રમા કરવા યુગલ સ્વરૂપે જતા હતા. એટલે એમણે કીધું કે અમારે કોનવારો કરાવવો છે. તોલા બેન ઘરે એના ગયા રાત્રે. એ કે અમે તો જિંદગીમાં ક્યારેય નહીં જઈએ, વ્રજ તો જોયું નથી ને આવ કાંઈ. એ કે મારે એક વાત કરવી છે. એ કે શું? એ કે એ જમાનામાં મારી પાસે 11 રૂપિયા છે ને, તમે તમારે કોનવારામાં મીઠ કાંઈ જોઈએ ને એવું કાંઈ. એ કે લેશો? એટલે ઓલા બેન વિચાર કરવા માંડ્યા કે આમાં ખર્ચો આટલો બધો એમાં 11. એનો વર કે હા એ તમારે 11 રૂપિયા સારા હશે ને એટલે જ એ કે અમને કોનવારો. અને ત્યાં ગયા. હવે આ બેનને ગમ્યું નહોતું કયા જે આ વ્રજ યાત્રામાં જતા હતા. એટલે એને વરને કે આપણે આટલો બધો ખર્ચો કરીને એના 11 રૂપિયા ના પડે. એનો વર કે એના 11 રૂપિયા વિચાર કરી કેવું આપણા વાસણ એટલે કચરા પોતો ને કપડાં કરે છે. એ જીવ કેવો. પણ આ બેન બહુ ખદબદ કરી. ત્યાં ગયા ને કોનવારો હતો ને. હવે એ બેનને ટાઈમમાં નહોતા થતા 3-4 મહિનાથી, પણ મનમાં ઓલા બેનનો દ્વેષ કર્યો. એ જ દિવસે ટાઈમમાં થયા. એના વરે કીધું જો તું ખોટી વ્યથા કરતી હતી ને એ 11 રૂપિયાનું આમણે ખાંડ લાવી દીધી હતી
50-60 વર્ષ પહેલાં તો 11 રૂપિયામાં 4-5 કિલો. એટલે ઓલા જે બધા પાયા ને ઠોર નહીં એ ખાંડમાં પાયા. પ્રભુને મીઠું એ 11 રૂપિયા લઈ ગયા. મારા વાલા, તમે કેટલો પૈસો છે આડંબર દેખાડવું, મેં કર્યું, મારા પૈસા હું કુનવારો કરું, હું છું. આપણે કાંઈ નથી. એ કરાવે તો થાય. તો એ બેનના 11 રૂપિયા કેવા? આવી સ્તુતિ કરી રંતીદેવ રાજાએ દેવો રંતીદેવ પાસે પ્રગટ થયા ને તેમણે કહ્યું, રાજન. કોને કહ્યું? રંતીદેવને. તમે કહી ઓલાએ કેવું માગ્યું? હિરણ્યકશિપુ, એ બધું આપણે જોયું. એમણે માગ્યું, આરતીમ પ્રબધ્યે અખિલમ લોકભાજામ. મારે સિદ્ધિ કે રિદ્ધિ કાંઈ નથી જોઈતી. રંતીદેવ કે સાર્વભૌમ સત્તા પણ નથી જોઈતી. પ્રાણી માત્રના હૃદયમાં છલકાતી વેદના મારા હૃદયમાં, બધા કીડીથી માંડીને મનુષ્ય સુધીની બધાની વેદના મારા હૃદયમાં ભરી દો. કોઈ દુઃખી ન હો, વેદના બધી મારી, સુખ બધું એ લોકોનું. પ્રાણી માત્રના હૃદયમાં છલકાતી વેદના મારા હૃદયમાં ભરી દો. સુખ માગવું સહેલું છે, પણ વેદના માગવી અઘરી છે. તમે વેદનું પઠન ન કરી શકો તો કાંઈ નહીં, પણ કોકની વેદના વાંચવાનો પ્રયત્ન કરજો. તમે વેદને વાંચી ન શકો તો કાંઈ નહીં, કોઈની વેદના વાંચજો. તો અહીંયા શું કહે છે? સુખ માગવું સહેલું છે. આવું દુઃખ કોણે માગ્યું હતું? કુંતીજીએ. સુખ માગવું સહેલું, પણ વેદના માગવી અઘરી. લોકો વેદનાને ટાળે છે. રંતીદેવ વેદના માગે, હે પ્રભુ, કોઈનું દુઃખ મારાથી જીરવાતું નથી. તું મને જ દુઃખી બનાવ અને મારા ભાગ્યમાં જે સુખ લખ્યું છે તે સર્વને આપી દે. આ રંતીદેવ જ માગી શકે. આ પ્રાર્થનાનો બીજો પ્રકાર છે. આથી આપણે ત્યાં એ શબ્દો પ્રસિદ્ધ છે, પ્રાર્થના અને સ્તુતિ. સ્તુતિમાં અભિવંદન હોય છે અને પ્રાર્થનામાં અભ્યર્થના હોય છે. સ્તુતિમાં સ્વરૂપ, ગુણ અને સામર્થ્યનું ચિંતન હોય, જ્યારે પ્રાર્થનામાં આ ત્રણેયના ચિંતન સાથે કંઈ માગણી હોય છે. એટલે આપણે પ્રાર્થના કરવાની હોતી નથી, કારણ કે આપણે માગણી કરતા નથી. વ્રજ વિહાર.